મારું નામ દિલીપભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે હું અત્યારે સેવા આપું છું. રાણાવાયની અંદરમાં મારે એક માતાજીની બેઠક હતી અને ત્યાં અમારા છોકરાઓ બધા ગયા હતા. અને જે છોકરાઓ રાત્રે કંઈક 4-4:30 વાગે નીકળ્યા છે અને કંઈક 4 થી 5 વચ્ચેનો કંઈક બનાવ બન્યો છે. એમાં અમારા છોકરાઓ 2 મૃત્યુ પામ્યા છે. એ છોકરાઓ 2 હતા અમારા વાલ્મીકી સમાજના હતા. અને જે રસ્તા ઉપર ઝાકારના કારણે જે અકસ્માત બન્યું છે એ હોન્ડામાં આવતા 2 છોકરાઓનું નામ છે. એક તો દીપેશ નીતિનભાઈ ઢાકેજા હતું અને એક વનરાજભાઈ મયુરભાઈ ઝાલા હતું. આ બંનેના મૃત્યુ પામ્યા છે અને વાલ્મીકી સમાજમાં ખૂબ શોકની લાગણી અને અનુભવીએ છીએ, કારણ કે હજી તો ઉગતા છોડ છે છોકરાઓ, અને જ્યાં મૃત્યુ પામે છે એમાં અમારે ખૂબ આઘાત ઉપર છે અને અમારે સમાજ પણ આખો આઘાત ઉપર છે. અને અત્યારે હોસ્પિટલ ઉપર અમે અત્યારે પીએમમાં રાખ્યા છે અને પીએમ થાય એટલે એમની શમશાન યાત્રા કંઈક 12-12:30 વચ્ચે અમારે કાઢવાની છે. એટલે તમામ અમારા ગામના લોકો અને સહકાર આપશે એવી વિનંતી કરું છું. આજે એક દુઃખદ ઘટના બની પોરબંદરની અંદર એરપોર્ટની નજીકમાં. જે બાળકો, જે નાની ઉંમરના બાળકો, યુવાનો, એમાં 5 યુવાનોને ગંભીર ઇજા થઈ છે. એમાં 3 વાલ્મીકી સમાજના 2 અને 1 ખારવા સમાજનો એક્સપાયર છે. એક ખારવા સમાજનો યુવાન છે એ ગંભીર ઇજા છે, રાજકોટ રિપોર્ટ કર્યો. બીજો એક યુવાન છે વાલ્મીકી સમાજનો, એને ગંભીર ઇજા નથી પણ એ પણ સારવારે થશે. આવી દુઃખદ ઘટના બને છે તો આમાં મેં અવારનવાર રજૂઆત કરી કે સ્પીડ લિમિટના બોર્ડ મારવા જોઈએ. બધી જગ્યાએ સ્પીડ લિમિટ કેટલી રાખવી, કારણ કે બાળકોને આજના કંઈ ખબર નથી પડતી. આવી દુઃખનાથી વાલ્મીકી સમાજ અને ખારવા સમાજ શોકની લાગણી છે.